ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઈને હાઈકોર્ટે રેલવે વિભાગ સામે લાલાંખ કરી છે. હાઈકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ પર થતા સિંહના મોતને લઈને જવાબ આપવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે રેલવે વિભાગને આકરા શબ્દોમાં સિંહના મોતને લઈને રેલવે વિભાગે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં રેલવે વિભાગ દ્વારા કેવા પગલાં લેવાશે તેને લઈને પણ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. મહત્વનું છે કે બૃહદ ગીરમાં છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત થયા હોવાનો કોર્ટ મિત્રએ ખુલાસો કર્યો, જેમાં 32 સિંહના અકસ્માતે મોત થયાના આંકડા સામે આવ્યા. જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને ઝડપથી ચાલતી ટ્રેનને કારણે સિંહના મોત થઈ રહ્યા હોવાની અરજી કરાતા હાઈકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. કોર્ટે કીધું છે કે આ રેલવે લાઇન્સ જે છે અને બીજું એક ચીજ કે સૌથી પહેલા કે રેલવેઝ હવે પાછું આ ગેજ કન્વર્ઝન કરવાની તૈયારી કરે છે. એટલે આ પોઈન્ટ મેં હાઇલાઇટ કર્યું હતું. એટલે કોર્ટે રેલવેના જે એડવોકેટ આવ્યા હતા પાછળથી, તો એમને કીધું કે ભાઈ આ તમે હમણાં પ્રોજેક્ટ અટકાવી તો એ સારું રહેશે અને જવાબ રજૂ કરો. બીજું કે આ રેલવે લાઇન્સ જે છે એ મીટર ગેજ છે કે નેરો ગેજ, એ બધી ડિટેલ્સ આપો. તમે એની આજુબાજુમાં શું બેરિકેડિંગ કર્યું છે એ બધી ડિટેલ્સ આપો અને બધું રજૂ કરવા કીધું છે. હવે 2022માં 152 કોશન ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. એની સામે 2023માં 352 કોશન ઓર્ડર્સ ઇસ્યુ કર્યા છે. એટલે હવે આ કોશન ઓર્ડર્સ અગર ઇસ્યુ થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી, તો ત્યારે એ લોકોએ રેલવેઝે જે ટ્રેનની સ્પીડ હોય છે એ સ્લો કરવાની હોય છે આ એરિયાઝમાં. પણ તો પણ ઘણા ટ્રેન ડ્રાઈવર્સ છે કે જે સ્લો નથી કરતા.